લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ વસાવ્યું હતું। પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો કર્યો। બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદેસર અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા, અને બિહારી એટલે આ લલ્લા બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે। લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવવો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું તેની શરૂઆત કરી। ત્યારબાદ તેણે ચંડોળામાં પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું। હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની ધરપકડ કરી છે, જ્યારે ફરાર લલ્લા બિહારીની શોધખોળ શરૂ છે। શરૂઆતમાં તેણે અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને અહીંયા રૂમ ગોડાઉન અપાવવાનું શરૂ કર્યું। તેણે ધીમે ધીમે પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા, એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેને ચંડોળા તળાવનો મોટા ભાગનો ભાગ કવર કરી પોતાનું આખું નાનું ગામ ઊભું કરી દીધું હતું। અહીંયા તો પાર્કિંગ, ગોડાઉન, નાના નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો। પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે, એટલે તેના માટે તે અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ખોટા ભાડા કરાર કરીને ભારતીય નાગરિકતા અપાવવા સુધીની એક પેકેજ તૈયાર કરી નાખ્યું। આમાં તે અત્યારે અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મહિને કમાય છે। પોતે ઝૂંપડાઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું। પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતા તે પણ અચંબામાં મુકાઈ ગયા। આ ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરાવ્યું। ગુજરાતમાં હજારો બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ। ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હવે ઘર ભેગા થવાનો વારો આવ્યો છે। રાજ્યભરમાંથી હજારો ઘૂસણખોરો પકડાયા છે, ત્યારે આણંદ પોલીસ તપાસ બાદ 8 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા છે। જ્યારે આણંદ શહેરમાંથી 88, વિદ્યાનગરમાંથી 10, જિલ્લાના અતિ સંવેદનશીલ શહેર ખંભાતમાંથી 145, પેટલાદમાંથી 26, બોરસદમાંથી 39 મળી કુલ 308 લોકોને હાલ રાઉન્ડ અપ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। તો વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી, સાથે તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી। અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા। વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા। તો વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી છે, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે। બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી। નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદે દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ હાથ